તાજી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. તો જે આજનો વ્લોગ તો ને અટાણ ચાલુ કરું. અટાણ હાઈના હે 6 વાગી ગયા હે. કેમ કે આજે અટાણ આવ્યા હે કચ્છના મહેમાન આવ્યા હે. આજ પાછા કચ્છના મહેમાન આવ્યા, બીજા મહેમાન આવ્યા હે. તે દી આવ્યા હતા એ નહીં, પણ આજ બીજા મહેમાન આવ્યા. અને જો બાયું આગળ આવી ગઈ છે, એના રૂમમાં બેઠા હે. અને જણું હજી આવવાના હે, તો જો એના ખાટલા પાથરીને તૈયાર રાખ્યા હે. સાક્ષી બેન આજ તા કચ્છના મહેમાન આવ્યા ને, જો ને ભેગી ખાટલે ચડી ગઈ છે. હા, એને બહુ મજા આવે. હા, આગળ 3 બાઈઓ આવી ગઈ ને હજી જણું આવવાના બાકી છે. કેમ કે આજ છે ને આમાં ઘરે જમવાનું છે બધાને, મોટા બાપાના ઘરે. આજ છે ને મેં બધા હે ને મોટા બાપાના ઘરે જતા હાજી વેરું કરવાના હે. એટલે જો આજે અમારે બધાને ત્યાં જ ખાવાનું હોય. તેમ કીધું હાલો રાંધવા લાગી. ભજીયાને રવણ કરવાનું છે ને, તેમ કીધું હાલો તો બધાને અમારે એમાં અહીં જમવાનું હોય. જો રાંધવા લાગી અટાણે. જો જમવાનું તો હે ને અમારે ભજીયા, રવો, ખીચડી, શાક ને સંભારો ને એવું બધું બનાવવાનું હે. જો રીંગણા ને બટેકા મોરાઈ ગયા, શાક બનાવવું થયું. રવો બનાવવાનું છે ચાલુ કરી દીધું મેં. જો આપણે રવો બની ગયા છે અને એટલે હવે હે ને પછી ભજીયા કરવાના રહે ને બીજું થોડુંક રહે. તો આ તાન મારા કાકા ને મોટા બાપા ને બધા હે ને ભીવનું કામે વહેલું કરી લીધું. અમે કરી લીધું. ભીવું ધોવાઈ ગયું, જો નખાઈ ગયું. અમારા કાકા જાય ને એક દૂધ ભર્યા છે આગળ. જે ભીવનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું, દોવાઈ ગયું, નખાઈ ગયું. તો ઓલા કચ્છવાળા હજી બીજા આવીએ પછી હે ને જમવાનું બનાવવાનું અમે ચાલુ કરી દીધું. થોડુંક હજી બાકી છે, પછી બધાય કરવા માંડીએ. આગળ બધા જણો ને ઈ આવી ગયા, પણ હે ને ઈ આજુ ખેતા હે ને ફોર્ચ્યુનર લઈને આવ્યા હે. બાયું આવી હતી ને એને તા કાકા બીજા મારા કાકા ને હે ને એને ફોરી લઈને મૂકી ગયા હતા અહીંયા. અને જણું હે ને 3-4 આવ્યા ને જો ફોર્ચ્યુનર લઈને આવ્યા હે બધા. એટલે જો ઈ આગળ આવી ગયા, ઈ વાં બેઠા હે કાકા ત્યાં. અને અમે હે ને મોટા બાપાની હે ને અટાણે જમવાનું બનાવી. મેં કીધું હાલો જે થોડો એવો વ્લોગ તો બનાવી લઉં. જો આગળ અહીંયા હવે રવોય થઈ ગયો હે, એટલે પછી જો ત્રાહમાં નાખી લઈ. રવોય બની ગયો હે ને. હવે જો નીતા રોટલા ઘડવા માંડી હે અને બીજે ચૂલે હે ને રોટલી બને હે. જો અહીં રોટલા બનાવે હે નીતા. રવોય બની ગયો હે. હે ને અટાણ રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું હે ને. અહીંયા જો ભજીયા લોટ બાંધે, ચટણી થઈ ગઈ હે. એવું નથી હું ખાલી વિડીયો ઉતારું, પણ થોડા જાજુ કામ હોય ને કર લઉં પછી પાછો 1-2 મિનિટનો પાછો વિડીયો ઉતાર લઉં. જો આપણે મારે કંઈ કામ નથી ને, હાલો તો ફટાફટ પાછો વિડીયો ઉતાર લઉં. અમારે આ બધું બાકી છે, માંથી થોડું આજે જો ભજીયા બનાવવાનું ચાલુ છે. જણું જમવા બેહાડી દીધું છે. જો બાયું આવશે ને તો જો પાછા ભજીયા ચાલુ કરી દેવાના. જમવા બેહાડી દીધું છે. બાયું બાકી છે, એ વાં બેઠી છે મોટી માં. અને અહીંયા જો ભજીયા બનાવવાનું ચાલુ જ છે. અને જણું જમવા દઈ દીધું છે આપણે. બનાવ્યો ભજીયા 2 ટાઈપના હે. પતરીવાળા હે બટેકાની, અને હે ને મરચાવાળા બનાવ્યા હે. જો હવે આપણે જમી બધે હવે ખાઈ લેવા આવ્યું છે. કેમ કે એને મોર બેહાડ દે પછી બાયું બેસી. શાક, રોટલા, રોટલીઓ 2 ટાઈપના ભજીયા, પતરીવાળા, મરચાવાળા અને હે ને શાક. 2 ટાઈપના ભજીયા હતા, પતરીવાળા, મરચાવાળા, રવો, ખીચડી, શાક હતું ને બાકી તો કાકડી ને ડુંગળી ને દૂધ ને એ બધું એમને દઈ દીધું છે. ખેર ને ભજીયા રવો ને એવું કર્યું હે. અને પહેલાં આવ્યા હતા ને કચ્છવાળા, હમણાં 2-3 દી મોરે જ આવ્યા હતા. એને એને અમે શ્રીખંડ ને પૂરી ને રોટલી ને એવી રીતના હતું. એટલે બાપા કે આજ ખેર હે ને ભજીયા ને રવો નહીં કરવું, એટલે આજ ખેર આ કર્યું. કોમેન્ટ ના કરતા કે તમે વારે કે ભજીયા ને રવો જ કરો. પણ ઓળખેર અમે હે ને શ્રીખંડ પૂરી ને રોટલી કર્યું હતું ને, એટલે બાપા કે આજ ખેર આ કરી નાખો, એટલે કર્યું. બાયુને આગળ જમવા બેહાર દીધા. અમારા બધા હજી બાકી છે. આમ કે પેલા મહેમાનને પેલા જમવા બેહાર દે, પછી અમે બધા બેસી. એમાં 2 મોટીમાં હે ને અહીં બેઠા હે ખુરચી. કેમ કે હેઠા પલોઠવાને બેહી ના આવે ને જોઈને અલગથી ખાવાનું દઈ દીધું. બધા તો ઓલા મેળી બેઠા હે, પણ એ 2 થી એને બહુ આમ હલાય નહીં. અને હા, સાયકલ બહુ રહે ને, એટલે જો અમારે ખાટ લઈને ખુરચીમાંથી લઈને ખાવા દઈ દેવું પડે. અમારા ઘરના બધા
ખાવા બે જાય અમે બધા બાકી હે પણ એમ પેલા જણવાથી અમારા ભાઈ બધા બાકી હતા હું કે પેલા મોટી ઈંડે દે ને પછી અમે બધા ખાવું અને હજી જો ભાણા ઢગલા પડ્યા હે વાહ હજી વિસરવાનું બાકી એમ કે હવે થોડાક આ બધા ખાઈ લઈએ ને તો પછી બધા ભેગા આવી બાઈને તો બધું ખાઈ પી લીધું હે ને બધા અહીંયા વાત કરે અને જણું હે ને વાં બેઠા હે ફરિયામાં અહીંયા બધું ખાટલા કુલર દઈ દીધું બાઈ બધી અહીં બેઠી છે જો એક લઈને આવ્યા પણ આગળ બધા મહેમાન વયા ગયા હે કચ્છના માં જવાની બીજા કાકા ભગા દાદા હે ને અહીંયા રાત રોકાવાના હે ને હવે અમારે બધાને ખાવાનું નહીં અટાણ 10 વાગ્યા 10 માથે થઈ ગયું એમ બધા હવે ખાઈ આગળ બધા ખાઈ પી લીધું હે ને હવે જો ભાણા વિસરવાનું ચાલુ કરી દીધું થોડાક વિસરી લીધા હજી બાકી છે હવે બધી મેલ કરવાની અટાણ 10:30 11 થોડીક વાર આટલી વાર લાગી ગઈ કેમ કે આગળ બધા કચ્છ વાળા વયા ગયા અમે બધા જો ખાઈ પી લીધું ને પાછી જો ભાણા બધા વિસરવા માંડ્યા હે